ચાલો તો બર્થડે આનો વિશ કરવી આજ. હેપી બર્થડે. કેક કેક કાપ, કેક કાપ. આમ કાપતા હોય આમ કાપ કાપ ને. હેપી બર્થડે ટુ યુ. જો મિત્રો આનો બર્થડે વિશ કરો છો બરોબર. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી નવા બ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે બધાનું. સવારમાં મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશું, નાસ્તો કરીને પણ રેડી થઈ જશું. ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો, 8:30 વાગી ગયા છે. અને મમ્મી આવે કે સામું જોવે શું કંઈ કેવું છે? ચાલો તો આપણે છે ને હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. સારો ઓફિસે નીકળવી, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય. બહાર તડકો પણ રોજની જેમ નીકળી જશે. આજ સોમવાર થઈ ગયો છે તો આપણે પાછું ડેઈલી કન્ટિન્યુ આપણે ઓફિસે જવાનું ચાલુ. હે હા, અમે છે ને ભાઈ કેરીનો દાબો નાખ્યો, તમને બતાવું. કાલે હાજી કેરી લઈ આવ્યા છે પપ્પા. જો આવી રીતે કંઈક કેરીનો દાબો નાખ્યો છે એ ફ્રીજ પાસે ખૂણામાં. ગોદડું નાખ્યું છે, પછી ધાબળો, પછી કેરી. કેરી છે ને આમ ઊભી મેકવાની હોય, ઉપર આ રાખવાનું હોય, સાસ હેઠે જ આવવા દે. તો આવી રીતે કંઈક દાબો નાખ્યો છે. હેઠે કોથળા નાખ્યા છે બરોબર. મણ કેરી છે, મણ છે ને મમ્મી? મણ જેટલી કેરી લાવ્યા છે, દાબો નાખી દીધો. તો આપણે નીકળવી ઓફિસે. હે બોલ કાંઈ કા. હા તો મિત્રો બપોર પડી જશે, 12:30 વાગી ગયા. હું આવી ગયો છું ઓફિસે ઘરે. તો જમવાનું ટાણું થઈ ગયું. હા જો પપ્પાને કુલદીપ બે ગયા છે જમવા. મમ્મી અહીંયા બનાવે છે રોટલા શાક બરોબર. ચાલો તો મિત્રો બેસી ગયા છે જમવાને. અત્યારે બપોરે બનાવ્યું છે બટાટાનું શાક, ટાઢી સાઢી છાશ અને કેરી. જોવો ભાઈ, આખી કેરી છે ને બહારથી કાચી છે પણ છે મસ્ત આમ ગળી. એક કેરી છે ને ઓલા બાજુવાળા દઈ ગયા ને એટલે કાપીએ. બાકી જે ઓલા દાબો તો પાકીને પછી ખાવાની છે. આમ બધા બે ગયા છે જમવા. તો મિત્રો વાગી ગયા છે બપોરના 2 અને આપણે જમી કરીને ઘડીક આરામ કરી લીધો. તો જવાનું છે પછી ઓફિસે. તો નીકળવી ઓફિસે બરોબર. બહાર તડકો પણ એવો લાગે છે, પપ્પાની બધા ભૂતા છે. આપણે 2 વાગી ગયા એટલે નીકળવી ઓફિસે. ઓકે મિત્રો, તો ઓફિસેથી ભાઈ આવું છું ઘરે અને છે ને 8 વાગી ગયા છે બરોબર. રજા પડી ગઈ છે. મસ્ત હાથનું મોઢું ધોઈને જોઈએ. દાઢી કરાવી પણ દાઢીમાં કંઈ મજા નથી આવતી, વાલ દાઢીમાં. બધા જો ઘરે ઘરે છે. આ જે જગ્યા વધે છે આટા મારે છે બરોબર. ટીવી જોવાનું ચાલુ છે. પપ્પા વહી આવે છે ઓફિસેથી, કારખાનેથી. એ બધું ઓફિસને કારખાનું બધું ભેગું જ છે, તને શું ખબર હોય? સામે જોવા પાછો લઈ. શું કેવું તારો? સાસ ઓહો બસ ને કાંકરો આપ્યો છે તાને સાસ ને કીડ્યું છે મિત્રો. હે લે 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 જોયા વગર ક્યાં ગરવામાં? ગરવા માથે તો નથી, અંદરે નથી. ઓલું ખાલ ગરવામાં નથી. જો મિત્રો આવું છું છે અત્યારે ઘરે છે ને. સાસમાં કેડીઓ ચડી ગઈ છે. જો કેટલી બધી કેડીઓ છે. હવે એ પીવું આપણે. હે ગાળે ગાળે પીવી પડશે હવે. આવું થાય મિત્રો. હું લાઈટ કરું. હા અંદર પડી જો ને. આની હેઠે છે તો શું ખબર. તો મિત્રો બેસી ગયા છે જમવા. હા હું જો ટીવી જોવે છે. બ્લોગ ચાલુ કરી કે કાંઈ બોલાય. બોલો ભાઈ, હું બોલાય એમ અમે કેવી છીએ. હું બોલાય એમ નથી કહેતો. હું આમ સોળીનું શાક બનાવ્યું છે, રોટલા બનાવ્યા છે બરોબર. સિરિયસ માહોલ થઈ ગયો છે. તો હવે ખાઈ લેવી. હાર્દિક વહી ગયો છે નાઇટમાં. એ આજથી નાઇટમાં થઈ ગયો સોમવારથી. ચાલો આ બધા રામાયણ જોશે ને. આપણે જોવાનું છે તારક મહેતા. હું મારા કાકાના છોકરાને આવે છે હર્ષિલ ને માહી બે અહીંયા રોકાવા બરોબર. વેકેશન છે એટલે દિવાળી. હા ફોન આવ્યો તો આવે છે એમ. તો ચાલો જમી લઈએ હવે. તો આ થોડી ધીમી કરીને ભાઈ. બસ ચાલો જમી લઈએ હવે. તો મિત્રો આપણે છે ને અત્યારે જવાનું છે આપણે સાસરિયામાં. વૃષ્ટિના ઘરે જવાનું છે કેમ કે આજે એનો બર્થડે છે એટલે વિશ કરવા જવાનું છે બરોબર. તો મમ્મીની કોઈ આવતા નથી ભાઈ. એવો કંઈ ખાસ વિશ નથી કરવાનો. કેક બેક એવું કંઈ કાપવાનું છે નહીં, ખાલી આમનો માટો મારવા જવાનું છે બરોબર. ચાલો આવું તમારે બોલાવ્યા છે તમને, હાલો એમ કીધું.
હે પેલો બર્થડે હોય છે વાર કે થોડું જો અમે તો બુજરીઓ તારે તો જાવું પડે અમારે નહીં મકાન છે તો કાંઈ ચાલો આપણે નીકળીએ બરોબર. તો મિત્રો આપણે છે ને ગાડી તો નથી પણ અત્યારે આપણે રેપિડો બુક કરવાનો છે બરોબર. રેપિડો વાળો ઠેઠ અહીં લેવા આવશે અને છેટના 15 રૂપિયા થાય ખાલી ત્યાં જવાના છે સત્યનારાયણ સોસાયટીમાં. એટલે રિક્ષામાં જઈએ તો અહીંથી આપણે ગાયત્રીમાં જવું પડે અહીંથી પાછો એના ઓલા શેરી નાકે ઉતારે ને આપણે અંદર હાલીને જવાનું. આ 15 રૂપિયા દેવી એટલે છે ત્યાં ઘરે આવીને લઈ જાય ને છે ના ઘરના નાકે ઠેઠ આપણે આમ શેરીના ઘરને હેઠે આવીને મૂકી દે. તો રેપિડો બુક કરવાનો છે પહેલી વાર બરોબર. કેમ દાંત આવે છે જાવાનું બેન રૂપિયા કોને તમારે બેહવા પપ્પાને છે ને બેહવા જવાનું હતું તો બેન રહ્યું ના એન ગાડીમાં કેની પાસે આવું મુંચો પોતા ગમે ના પેપર છે ગમે ત્યાં બેહવા જવું કા આમાં એવું છે મિત્રો બેહવા જવાય એવું કેમ કે ઘરે છે ને ભાઈ ગરમી બહુ થાય છે એવું છે નકર પવન કે આવતો નથી ને એટલું. તો ચાલો હું તો નીકળું આપણે રેપિડો બુક કરી. ઓકે મિત્રો છે ને આવી ગયા છીએ રસના ગોળો ખાવા બરોબર. ઘરે ગયા તો પછી આને લેતો આવ્યો એને ખાવો તો ગોળો આ બર્થડે છે કીધું કાંઈ ખબર એવું નથી ગોળો ખોરાઈ દેવી તો રસીને લઈને આવ્યો જશે ગોળો ખાવા. તું ખોરે એટલે તને લઈને આવ્યો એમ બરોબર. તો અહીં તો રસના સરકારે ઊભા હતા ગોળો ખાવા વહી આવ્યા છીએ. હા સાદો ગોળો મગાવ્યો છે કેવો મગાવ્યો માવા મલાઈ. ઓહો બર્થડે છે એટલે બોલે હો માવા મલાઈ. તો ફાઇનલ મિત્રો છે ને જો ગોળો આવી ગયો છે માવા મલાઈ ગોળો મંગાવ્યો છે. આમ જુઓ ફેરે ઢીંગલી કેમ લાગે ભાઈ કે અમે વલખોડે ખાવા ગયા ને હું અમે ડૉક્ટર આવું થઈ ગયા ને ત્યાં ગાલા ખટ્ટા હતા પણ 100 રૂપિયાનો હતો પણ કાંઈ મજા ન આવે અમુકનો ગળા પકડી લીધા. આ 100 રૂપિયાનો છે પણ આ ગોળો લાગે છે એમ માવો મલાઈ છે જોઈ લો મસ્ત મજાનો. ચાલો તો બર્થડે આનો વિશ કરવી આજ હેપી બર્થડે. કેક કાપ આમ કાપતા હોય એમ કાપ ને હેપી બર્થડે ટુ યુ. જો મિત્રો આનો બર્થડે વિશ કરો છો બરોબર. પછી તમે બધા એમ થાય કે વિશ ન કર્યો આને એમ થાય વિશ ન કર્યો એટલે યુટ્યુબમાં યાદી રહી જાય ને બરોબર ને. તું ખાઈ જા. ચાલો આપણે છે ને શરૂઆત કરી દેવી. ઓકે મિત્રો તો અમે છે ને આવી છીએ પાછા ઘરે હાલ્યા જ આવી છીએ બરોબર. ગોળાને એવું ખાઈ લીધું છે ને પછી રસના મજા આવી ને ગોળા ખાવાની. ચાલો તો ઘર બાજુ નીકળવી મેપ તો થાવ પછી હું રેપિડો બુક કરીને હું વહી જાઉં ઘરે. હું એમ જ હોય અહીંયા તો.